સાગર, શું છે આ બધું? હંમેશા મા બાપ પાસે દીકરાઓ આવતા હોય અને આ અમારે સામે ચાલીને તારી પાસે આવવાનું. શું છે આ બધું? ચાલો, જમવાનું થઈ ગયું છે, જમી લો. ના બા, મને ભૂખ નથી, મારે નથી જમવું. અરે ભૂખ વાળો થામા ને સાનું મને જમી લે ને, એમાં આટલી બધી રી હું કામ કરે છે? અરે રે નથી કરતો પપ્પા, પણ સાચે જ મને ભૂખ નથી લાગી એટલે મારે નથી જમવું. મારે જમવું હશે ને તો હું પછી જમી લઈશ. મને ખબર છે, સવારે આજે તે ચા દૂધે નથી પીતા અને એમ નેમ નીકળી ગયો હતો અને અત્યારે આટલા વાગ્યા હજી તને ભૂખ નથી લાગી. તને એટલી ભાન છે? આ તું એમને એમ ગયો ને, તારા બાપે કાંઈ નથી લીધું પીધું અને નથી મેં કંઈ ખાધું પીધું. અરે પણ તો મેં થોડી તમને લોકોને ના પાડી છે. તમે લોકો શાંતિથી જમી લો ને અને સૂઈ જાઓ. મેં કીધું ને કે મને જો ભૂખ લાગશે ને તો હું મારી જાતે જમી લઈશ. બસ, આજકાલના છોકરાઓનું આ જ દુઃખ છે. મા બાપ ખાય કે ન ખાય, પોતે ખાઈ લે, કારણ કે એને મા બાપની ચિંતા ન હોય. પણ અમે મા બાપ મર્યા છીએ ને, એટલે અમને તો તમારી ચિંતા હોય. ન ખાધું હોય ને એટલે અમને પેટમાં બળે. બા, જો અત્યારે હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું, પ્લીઝ તમે લોકો મને એકલો છોડી દો અને તમારે જમવું હોય ને તો તમે જમી લો, ના જમવું હોય તો કંઈ વાંધો નહીં, પણ મારે નથી જમવું. હા, કઈ વાંધો નહીં. તમને ક્યાં કઈ પડી જ છે? તને એક વાતની ખબર છે? શું ખબર છે તને કાંઈ? કઈ વાતની? હા, તારો બાપ 4 દિવસથી માંદો છે અને ડોક્ટરને પૂછ્યું ને તો ડોક્ટરે એમ કીધું કે એને કોઈ સ્ટ્રેસ છે, ચિંતા છે, પણ દીકરાને તો કઈ પડી જ નથી. અરે કઈ મેં થોડું કીધું છે કે એ સ્ટ્રેસ લે, એ ટેન્શન કરે? અરે મને છે ને મારી લાઈફ મારી રીતે જીવવા દો, મને છે ને આઝાદી આપો. તમે લોકો છે ને મને રોકટોક કરીને મને હેરાન ના કરો. મારે જમવું છે ત્યારે હું જમીશ, મારે જે કામ જ્યારે કરવું હશે ને ત્યારે કરીશ. મહેરબાની કરો અને મને એકલો મૂકી દો. પાછો ખીજાઈ ગયો. અરે મારી તો તબિયત બરાબર છે, મને હું કેમ તું ગુસ્સો આપશો? વાતમાં ખીજાઈ જાઉં? અને મેં તને કીધું હું, મેં તને ખાલી એમ કીધું કે આમાં છોકરી જોઈ લે, તને પસંદ આવે ને આ પાડી દે તો આપણે એને હું કહી દઉં કે ભાઈ જોણનું આપણે નક્કી કરો ને આપણે છોકરી જોવા જવી. એમાં મેં ક્યાં તને ખોટું કીધું? અરે પપ્પા, મેં તમને પહેલા પણ ના પાડી હતી ને હજુ પણ ના પાડું છું કે મને છે ને અત્યારે લગ્ન નથી કરવા. મને અત્યારે લગ્ન કરવામાં કોઈ રસ નથી. એક મિનિટ, મને ખબર છે કે આ ગુસ્સો તને શેનો છે. અમે લોકો કહીએ છીએ ને એનો નથી. હા, તને કંઈક બહારનો જ ગુસ્સો છે ને બહારની જ ચિંતા છે. બોલ બેટા, કહી દે શું છે? મન ખોલીને કહી દે. હા, તારી જે પણ કંઈ સમસ્યા હશે ને તો અમે મા દીકરો મળીને એને હલ કરશું. પણ કે બેટા, શું ચિંતા છે? તને ખબર છે, તું હમણાં ગુસ્સો કરીને ગયો ને પછી એની આંખમાં જળજળી આવી ગયા. મેં એને પૂછ્યું તો મને કે બા શું કરું? આ એની અંદર કંઈક ચિંતા છે, એ કંઈ કહેતો નથી અને આપણે બતાવીએ છીએ એમાં હા પાડતો નથી. પણ શું છે મને કે ને, તને કોઈ છોકરી ગમે છે બેટા? ના, હવે એવું કઈ નથી. એવું કઈ સમય આવશે અને કોઈ છોકરી ગમશે ને તો સામેથી કહી દઈશ. અત્યારે મારો એક જ નિર્ણય છે કે મારે લગ્ન નથી કરવા અને જો કરવા હશે ને તો તમને લોકોને હું જણાવી દઈશ. પણ જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તમે લોકો લગ્નની વાત મારી સામે ના કરતા. અરે તું એમ જ્યારે ક્યાં આ એમ કે મારે લગ્ન કરવા ત્યારે હું આપણે છોકરી બધા હાર લઈને બેઠી છે કે હાલો ભાઈ સાગર આવે છે તમે હાર પહેરાવી દઈએ, વરમાળા પહેરાવી દઈએ, હું તૈયાર બેઠી છે અને કઈ ભાન નહીં હોય કે ઉંમર થાય ને એટલે લગ્ન કરી લેવાના હોય. આજકાલના છોકરાઓને નરેશ આ બધી ખબર જ નથી પડતી કે મા બાપની ચિંતા શું હોય. બસ મનમાની કરવી છે. જ્યારે મન ફાવે ત્યારે પ્રેમ કરી લેવો છે, મન ફાવે ત્યારે નોકરી થાય તો કરવી છે, નહીં તો કાંઈ નહીં. અને જ્યારે એને કોક ગમતી હશે ને સામે લાવીને મૂકી દેશે. લ્યો, આપો અમને આશીર્વાદ. ન જાણવાનું, ન જોવાનું, ન કુટુંબ જોવાનું, કાંઈ નહીં. રૂપમાં હું મોઈ જાય કે આવી જાય લગ્ન કરીને. मेरे झोपड़ी के भाग आज खुले जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुले जाएंगे, राम आएंगे. વાહ મમ્મી, શું અવાજ છે તમારો! સાચું, એટલે મસ્ત અવાજ સાંભળશે ને તો શ્રી રામજીને ધક્કો ખાવો પડશે કે મારો કયો ભક્ત આટલું મસ્ત ગાય છે. હા, સાચી
સાચા દિલથી પ્રાર્થના કરીએ ને તો ભગવાન આવે છે. પછી એને ભગવાનને શોધવા નથી જવા પડતા. હા મમ્મી, સાચી વાત છે. હા, ભગવાન મળેલા જ છે, ત્યાં મંદિરમાં બેઠા છે, તો હું એમને મળી આવું. હા, જઈ આવ ને. એમાં પૂછવાની વાત છે. મમ્મી, એનું સ્મરણ કરવું એ તો જીવનનું અમૂલ્ય તક છે, અને એ તક ગુમાવીએ ને તો ક્યારે ઠેસ આવશે ને ઉપર જતા રહીશું એ ખબર નહીં પડે. સાચી વાત છે. માણસ આખી જિંદગી મોકાની રાહ જોવે છે કે એવો કંઈ મોકો આવે ને તો ઈશ્વરની પૂજા કરી લઉં, ઈશ્વરની સેવા કરી લઉં, પણ એના માટે સમયની થોડી જરૂર પડે. ચલો તો હું જાઉં. પણ બેટા આટલી બધી વહેલી મંદિરે? મમ્મી, આજે થોડું મન ઉદાસ લાગે છે તો ત્યાં જઈને બેસીશ. હમણાં વહેલી આવતી રહીશ ને. આ તો એવું છે ને કે વહેલા જઈએ તો વહેલા પાછા આવીએ. એવું હોય ભગવાને પણ સમય આપ્યો હોય કે આ સમયે જવાનું અને આ સમયે આવી જવાનું. એમની પાસે તો 24 કલાક બેસી રહીએ ને તો પણ આપણા જીવનના દિવસો ટૂંકા પડે. સાચી વાત છે, પણ હવે ભગવાને આ સંસાર બનાવ્યો છે તો એ પ્રમાણે ચાલવું પણ પડશે ને. ઘરે આવવું પડશે, ઘરના કામ કરવા પડશે કે નહીં? અરે હા, હવે તું મને કેટલું સમજાવીશ. કોઈક વાર તો મને એમ થાય છે કે તારી સામે મારી બુદ્ધિ ટૂંકી પડે છે. એટલું બધું જ્ઞાન આ તારા મગજમાં છે. મમ્મી, આ બધું જ્ઞાન તમારી પાસેથી જ આવ્યું છે, બાકી મને કોણ સમજાવે? અને મને આટલી સમજણ ક્યાં હોય કે હું આટલી મોટી મોટી વાતો કરી શકું? હા બેટા. તમારે આવું છે તો ચલો. હા, ના ના, તું જઈ આવ ને. તું જઈ આવે ને ત્યાં સુધીમાં જેટલું કામ થાય એટલું કરી લઉં, એટલે તારે આવીને ચિંતા નહીં દીકરા. કાજલ છે ને, કામ કરી નાખશે ને. તમે ચાલો. હા, એ ક્યાંક બહાર જવાની છે ને, દવાખાનાનું કામ હોય ને બેટા, એટલે. હા, એ વાત પણ છે. ઠીક છે, તો પછી એક કામ કરીએ ને, આપણે બંને સાસુઓ સાથે મંદિરે જઈએ અને આવીને સાથે કામ કરીએ તો. બેટા પાછું આવીને આપણે બંનેને કામ કરવાનું ને, એના કરતાં તું આવે ને ત્યાં સુધીમાં ઘણું ખરું પતી જાય, એટલે તારે પણ નિરાત રહે. સારું, હવે તમે તો પાછા મને કેટલું સમજાવો છો. ચાલો હવે રજા આપો તો હું નીકળું, નહીં તો મોડું થઈ જશે મારે. સારું, બસ જા તું. હા. ક્યાં જવાની વાતો ચાલે છે? મંદિરે જવાની વાત ચાલે છે. હમ. કઈ નહીં, અમારે બંનેને હોસ્પિટલ જવું તો હા તો હા, તો પછી વાંધો નહીં ને. જાવ ને. તમને કોણે રોક્યા છે? બેટા એ મંદિરે જાય તો એ કેમ એને ટોકી કે ક્યાં જવું છે? મમ્મી, હું તો એને એટલા માટે પૂછું છું ભાભીને કે કદાચ એ મંદિરે જશે, અમે લોકો હોસ્પિટલ જશું તો રસોઈ કોણ બનાવશે? ખુશ બના. બેટા હું બનાવી લઈશ ને. આ વારંવાર વહુને ટોકવાથી તને શું ફાયદો થાય છે? મને એ નથી સમજ પડતી. કઈ ફાયદો નથી થતો. હા, કઈ કહેવાનું પણ નહીં ઘરમાં કોઈ પણ. જોયું ને તમે? મમ્મી, મને આ ઘરમાં એક શબ્દ પણ નથી બોલવા દેતા. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે હું આ ઘરમાં છે ને, આ ઘરમાં બોજ બનીને છું. તમે બંને જણા કાયમને માટે મીરાની પાછળ પડી ગયા છો. કાંઈક કરે એટલે રોકટોક કરો છો. એ કાંઈ યોગ્ય નથી લાગતું. મમ્મી, કાજલની વાત તો સાચી જ છે ને. એ હોસ્પિટલ જશે તો રસોઈ કોણ બનાવશે? પણ કાજલ, તું ચિંતા ન કર, હું હમણાં જલ્દી આવીને રસોઈ બનાવી નાખીશ. હા, ઓકે ઓકે, જાઓ તમે ભાભી જાઓ. નહીં તો મમ્મી છે ને, તમે નહીં જાઓ ને તો મને કેટલું બધું સાંભળાવશે. એને ફક્ત આ ઘરમાં એક જ વહુ છે અને એ તમે જ છો. હું તો આ ઘરમાં કાંઈ છું જ નહીં, એટલે વારંવાર મેણા ટોણા સાંભળ્યા કરવાના તમારા માટે. કાજલ, મને એવું નથી કે મારી આ એક જ વહુ છે. તું એમ કહે છે ને કે મીરા ભાભીને સારી રીતે સાચવે છે અને તને નહીં. તને પણ એવી રીતે સાચવે, પણ તારા સપોર્ટમાં આવી છે. અને મારી મીરા વહુ બિચારી જીવનમાં એકલી થઈ ગઈ છે, એટલા માટે વધારે એને પ્રાધાન્ય આપું છું કે એને એકલવાયું ન લાગે. આપી દીધું. હવે કઈ વધારે આપવાનું છે? આપી દો. બસ કરો તમે લોકો. ખબર નહીં હર હંમેશા મારા હિસાબે જ આ ઘરમાં ઝઘડાઓ કેમ થાય છે. સારું, આજનો દિવસ જઈ આવું છું. કાલથી મંદિરે નહીં જાઉં. હું જાઉં છું. તમને આને દુઃખી કરીને શું ફાયદો થાય છે? આદિ, શું કામ એને એવી રીતના ટોર્ચરિંગ કરે છે? તો ખોટું શું કીધું? હા, મંદિરે જવાની કઈ જરૂર નથી. અને હવે તમે સામેથી મોકલતા નહીં. એમના મોઢે બોલ્યા છે ને કે કાલથી મંદિરે નહીં જાવ, તો બસ હવે ન જવા જોઈએ. અને હવે જશે તો તમારો વારો પડશે. એટલે તમે બંને ક્યાંય બહાર જાઓ છો તો મેં ક્યારે રોક્યા છે? તો
તો પછી એને મંદિરે જતા રોકવું, એ પણ ભગવાનનું સ્મરણ કરે છે એમાં રોકવું. ઘરે કરાવજો, સાથે તમે બેજો સ્મરણ કરવા માટે. બસ. આદિ, આપણે મમ્મીને કાંઈ પણ કહીએ ને એ વાત એના મગજમાં તો જતી નથી, એટલે એને કાંઈ પણ કહીને ફાયદો તો છે નહીં. આપણે એક કામ કરી, આપણે હોસ્પિટલ જવામાં લેટ થાય છે, આપણે નીકળવું જોઈએ. અને વેલી આવી જઈશ ને તો હું જ રસોઈ બનાવી નાખીશ, તમે ટેન્શન ન લેતા. તમારા જે મહાન વહુ છે ને એને કહેજો આરામ. આ લોકોના મનમાં એક ગુસ્સો ભરાઈ ગયું છે કે હું આને સારી રીતે સાચવું છું અને આની અવગણના કરું છું. આજે તો મીરા આવે ને એટલે એને મારા દિલની વાત કહી જ દઉં. પણ આ એટલો સમય થઈ ગયો પણ આજે કેમ આવી નહીં હજુ? બાકી તો આ સમય નીકળે છે. મીરા. અરે સાગર, તું? હા, હું બેસે. સાગર, શું બેસ ને? મંદિરે જવા માટે રોજ લેટ થઈ જાય છે અને તું મને વાતોએ વળગાડે છે. પણ મને એ કહેતો, આ સવાર સવારમાં તું અહીંયા શું કરે છે? મંદિરે આવ્યો છે? ના હવે મીરા, સાચું કહું ને તો હું તને મળવા માટે જ આવ્યો હતો. મને મળવા માટે? હા, કારણ કે મારે છે ને તારી સાથે વાત કરવી છે. હા તો બોલ ને. બુદ્ધિ વગરનો છે સાવ. નંબર તો આપ્યો તો ને મેં, તો કોલ કરાય ને, અર્જન્ટ કામ હોય તો. આવી રીતે આટલી વહેલી સવારે અહીંયા રાહ જોઈને બેઠો છે, કંટાળો નથી આવતો? ના હવે, હા સાચું કહું ને તો તે મને નંબર આપ્યો હતો, માનું છું, પણ મારે છે ને ફોનમાં નહીં, આ વાત રૂબરૂમાં જ કરવી હતી. અચ્છા, તો તારી વાત એટલી ખાસ હશે નહીં કે રૂબરૂમાં જ કેવી પડે એમ છે? ફોનમાં ના કહી શક્યો? બોલ, શું હતું? જો મીરા, મને ખોટું ના સમજતી પણ વાત જાણે એમ છે કે. સાગર, શું તું આમ ચીપાઈ ચીપાઈને બોલે છે? અરે બોલ ને, શું વાત છે? તારી ગર્લફ્રેન્ડની વાત કરવી છે? ના હવે મીરા, તને તો ખબર જ છે ને કે આ બધી વાતમાં હું બહુ કાચો છું. કાચો? અને તું ચાલ ચાલ જુઠ્ઠા. કોલેજમાં અને સ્કૂલમાં મેં બધું જોયું છે. આવું ખોટું મારી સામે તો નહીં જ બોલતો. હા હવે મસ્તી કરું છું, પણ હું શું કહું છું મીરા, મારે છે ને તારી સાથે લગ્ન કરવા છે. શું બકવાસ કરે છે તું આ સાગર? શરમ નથી આવતી? ચાલ મને જવા દે. અરે મીરા એક મિનિટ યાર, મારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ. આવી વાહિયાત વાત કરવી હોય ને તો મારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી, સમજી ગયો ને? અરે વાહિયાત વાત નથી મીરા, તું મને સમજવાની કોશિશ કર. જો તું વિધવા છે, તારી આગળ પાછળ બીજું કોઈ નથી અને હું તને પસંદ કરું છું. અચ્છા, સિમ્પથી ગેઇન કરે છે ને તું અહીંયા કે તું વિધવા છે, તારી આગળ પાછળ કોઈ નથી, તો હું 2 દિવસ તારી આગળ પાછળ ફરીશ અને તું મારાથી લગ્ન કરી લેશે. સાગર, તું મારો સારો એવો ફ્રેન્ડ હતો. મને એમ હતું કે તું મારા દુઃખના સમયમાં એઝ અ ફ્રેન્ડ મારી હેલ્પ કરીશ, પણ નહીં. સાચું જ કહ્યું છે કોઈએ કે સ્ત્રીઓને ડગલે અને પગલે લૂંટવાવાળા જ બેઠા છે, પછી એ ફ્રેન્ડ હોય, સગા સંબંધી હોય, ઓળખીતા હોય કે દુશ્મન. મીરા, તું મને બધાની જેવો ગણે છે. અરે બીજા કોઈ કહે ને તો ચાલે, પણ અરે નાનપણથી આપણે બંને એક સાથે છીએ. અરે સ્કૂલ આપણે લોકોએ સાથે કરી, કોલેજ આપણે લોકોએ સાથે પૂરું કર્યું, અને એટલા વર્ષોમાં તું મને એટલો પણ ઓળખી ના શકી. સમય છે, કયો માણસ ક્યારે પલટો મારે એની કોને ખબર હોય? સાગર, સાચું કહું તો મને તારી આ વાતનું બહુ દુઃખ લાગ્યું છે. જો હું માનું છું કે તું મારો સારો એવો ફ્રેન્ડ છે, તને મારી પ્રત્યે લાગણી હશે, ના નથી પાડતી, પણ હું કોઈની વિધવા છું, કોઈનું નામ છે મારી પાછળ. અને તને શું લાગે છે મારા સાસુ સસરાનો, મારા પરિવારનો પ્રેમ આવી રીતે એને દગો કરી શકું ખરા? અરે દગો આપવાની વાત ક્યાં છે? તારા લગ્ન થઈ ગયા હતા કોઈ સાથે, અને જો તો હું તને કે તું મારી સાથે લગ્ન કરી લે તો એ ખોટું હતું, પણ તારા પતિનું અવસાન થઈ ગયું છે અને તું વિધવા છે, એટલા માટે હું તારો હાથ પકડવા માંગુ છું. મતલબ કે તને મારી જીવનસાથી બનાવવા માંગુ છું. સાચું કહું ને તો જ્યારે આપણે બંને સ્કૂલમાં હતા ને ત્યારથી જ તને પસંદ કરતો હતો, પણ અત્યાર સુધી તને કહેવાની હિંમત નહોતી થતી. પણ આજે તારી સાથે આ ઘટના બની છે ને
એટલા માટે મને થયું કે હું જ તારી સાથે લગ્ન કરી લઉં. અને આમ પણ સાચું કહું ને તો તારા જેવી સંસ્કારી અને સમજુ છોકરી મને નહીં મળે. સાચું કહું છું મીરા. સાગર સમજવાની કોશિશ કર ને તું. શક્ય નથી આ વસ્તુ. હું લગ્ન કરીને બીજા કોઈના ઘરે છું, મારા મમ્મી પપ્પાના ઘરે નહીં. અને આમ પણ આ બધી વાત મારા માટે થોડી અજીબ છે. અરે પણ મીરા, હું ક્યાં કહું છું, જો તું હા પાડે ને તો હું તારા ઘરે આવીશ, મારા મમ્મી પપ્પાને લઈને આવીશ. મારા મમ્મી પપ્પા તારા સાસુ સસરા સાથે શાંતિથી વાત કરશે અને પછી જે નક્કી થશે એમ આપણે આગળ વધીશું. પણ મારે સૌથી પહેલાં તો તારી મંજૂરી જોઈએ છે. પ્લીઝ મીરા. સાગર, હું એકવાર ઘરે વાત કરી લઉં. જો મારા સાસુ હા પાડશે ને તો આપણે કંઈ વિચારીશું. ઓકે? સારું મીરા, પણ પ્લીઝ મને જવાબ આપજે. અને પ્લીઝ તું હવે આવી કંઈ વાત ના કરતો. જો અગર ના આવીને તો ના. પાક્કું. ચાલ ત્યારે હું જાઉં. હું આવું મંદિરે. ચાલ. અચ્છા, બુદ્ધિ વગરનો. સોરી ને. જોયું ને, જોઈ લીધું મેં. બસ આ જોવાનું બાકી હતું. સાલું આપણે ઘરે શું કહે છે કે હું મંદિરે જાઉં છું. જોયું ને, મંદિરમાં બહુ પૂજા કરતા હતા. હા, જોયું મેં. આ કેવી પૂજા કરે છે. હું તો એટલા માટે જ ના પાડતો હતો કે આને બહાર મોકલાય જ નહીં. આ મંદિરના બાને આ બાકડે બેસીને કોઈ સાથે. અને મમ્મી પાસે એમ કહે છે મારી વહુ સારી છે, દુખિયારી છે, આમ છે. આ જોયું, અહીંયા એના દુઃખ ગાવા બારે અજાણ્યા છોકરા આગળ આવે છે. હા, દેખાઈ ગયું બધું દુઃખ. હા, અને નફરત તો આપણે કરતા જ હતા, પણ આ નફરત વધારે વધી ગઈ છે. હવે તો મને લાગે છે કે આનો રસ્તો જ કરવો પડશે. શું રસ્તો કરશો તમે આનો? મમ્મી કઈ આપણી વાત માને છે? કઈ પણ કહેવા જશું તો કહેશે મારી વહુ સારી છે. એવું બને જ નહીં. એવું કહેશે. શું કામ ના બને? હા, આપણે જોયું એ ખોટું છે. કાલ સવારે ગામના બધા વાતો કરશે એ ખોટું છે. હું સમજુ છું આદિ, પણ મમ્મી નથી સમજતા. હજી હું તો એમ કહું છું આપણે જોઈને આવતારીએ. ખરેખર તો છે ને એક વિડીયો બનાવી લેવાની જરૂર હતી, એક ફોટો પાડી લેવાની જરૂર હતી. પછી શું બોલત? તો હું ક્યાં ના પાડું છું? જા એના છે ને જટિયા ચાલીને અહીંયા લઈને આવ. અહીંયા ને અહીંયા મારીએ સાલીને. તમે મારશો? હા, હું મારીશ. લેતી આવ. જાય ને. રેવા દો ને, રેવા દો. મમ્મી આપણું અમે કઈ હાલવા નથી દેતા ઘરમાં. હવે તો મમ્મી આના પ્રેમમાં ને આની લાગણીમાં એટલા ગાંડા થઈ ગયા છે કે એને ભાભી સિવાય કોઈ દેખાતું જ નથી. એ ભૂલી જ ગયા છે કે તમે એનો દીકરો છો, તમે પણ એ ઘરમાં બધું કરો છો તો તમારું કઈક અસ્તિત્વ હોવું જોઈએ. એ પણ મમ્મીને યાદ નથી. ભોળા બનવાનું નાટક કરતી હતી આ ભાભી. અત્યારે દેખાઈ ગયું કે કેટલા ભોળા છે. ભાઈનો રંગ બતાવી દીધો. ભાઈને ગયો હજી કઈ સમય નથી થયો અને મેડમ જુઓ ફક્ત 6 થી 8 જ મહિના થયા છે હજી મોટા ભાઈને ગયા એના. એટલી વારમાં તો હજી આને ઓમ કે છે ઘરમાં હું ગમમાં છું. જોયો એનો ગમ? બારે મેડમના તો રંગરલિયા ચાલુ થઈ ગઈ. કોણ જાણે કોણ એ માણસ હશે અને શું કરવા એને મળવા આવી હશે અને શું એની હારે પ્લાનિંગ કરતી હશે. હાદી ભાભીનો કઈ એવો પ્લાનિંગ નહીં હોય ને કે આપણા ઘરમાંથી જે મોટા ભાઈની હક હિસ્સો આવે એ લઈને આની સાથે ભાગી જવાનો કઈ પ્લાન? તંબુરો એને કિસ્સો મળવા દઈશ? અરે એને ઘરમાં જ નહીં રહેવા દઉં. આ મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે કે છે ને ભાભી હવે આ ઘરમાં ના જોઈએ. એને જે આ પગલું ભર્યું છે, આ તમે એને મંદિરે મોકલો છો, એ મંદિરે નથી જતા. આ 2 કલાક કોઈ પૂજા નથી કરતા, પણ 2 કલાક અહીંયા બાકડા તોડે છે. પ્રેમ પ્રકરણ કરે છે મેડમ બારે આવીને. વિધવા થયા પછી પણ એની ઘરમાં તો કઈ કહીએ તો સીધા પિલોડા પડવા માંડે છે મેડમના. મને દુઃખ છે ને મને બધા કે કરે છે. શું આ ખોટું બધું છે કર્યું? તારા હિસાબે જ થયું છે. આ કોઈ દિવસ તે ધ્યાન રાખ્યું છે? કેટલી વાર કહ્યું હતું કે ભાભીને વાંકમાં લેવા માટે થઈને એની પાછળ ધ્યાન રખાય, પણ મંદિરે જાય તો જવા દે. કારણ કે આપણે તો મંદિરમાં પગ મૂકવાની તે બાધા છે ને કે પગ ના મુકાય મંદિરમાં. આ પાછળ પહેલા જોયું હોત ને તો આજે આ દિવસ જોવો ના પડત. આ ક્યારની એને ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત આપણે. બસ હો બસ. એના માટે તમે મને કહો છો? મને હજી તમારે મારી સાથે આખી જિંદગી કાઢવાની છે ને તમે એના લીધે મારી હારે
ઝઘડો કરો છો ચોહાદી આ તમે ખોટું કરો છો પહેલી ખોટું વસ્તુ નથી કરતો, સાચું કરું છું. આ ધ્યાન રાખવાનું એટલી પણ ખબર ન પડે કે ભાભીનું ધ્યાન રખાય. આપણે આના પગ બહાર પડે ને એ પહેલા એને પકડી લેવાય અને જટિયા જાલીને બહાર કાઢી મુકાય. તો મારે શું 24 કલાક એની પાછળ પાછળ ફરવાનું? ના ના, એની નોકરી કરવાની કે મંદિરે ક્યારે જાય છે, કે એને મળવા જાય છે, કે એની સાથે ફોનમાં વાતો કરે છે, કેટલા ઘરમાં નાટક કરે છે, મારે આ જ કરવાનું. એમ પણ ઘરમાં કામ હોય છે, કામ તો ઈ જ કરે છે ને મમ્મી કરે છે. તારે તો જલસો જ છે ને, તો આટલું ધ્યાન ન રાખી શકતી હતી તું? મારી પોતાની પણ કઈક લાઈફ છે ને. હું મેરીડ છું, મારે ઘરવાળો છે, એનામાં પણ ધ્યાન આપવાનું હોય કે તમે ક્યારે ઓફિસે પહોંચ્યા, ક્યારે જમ્યું, મારા હાથનું ભાવ્યું કે નહીં. મારું ધ્યાન રાખવા કરતા તારે જે રાખવાનું તું એ રાખ્યું હોત ને તો આજે આ અહીંયા ના હોત, આ બેઠી જ ના હોત, અને કાંઈ પરણવું હોત ને તો પરણી ગઈ હોત. એ છે ને મને એવું લાગે છે કે પૂરા પ્લાનિંગ થી જ ઘરમાં ચાલે છે, ફક્ત ને ફક્ત ભાભીનો મગજ ચાલે છે. પૂછો શું કામ? જો બારે પોતે પ્રેમ પ્રકરણ કરે છે, ઘરમાંથી એટલે નથી જતા કે મેડમ ને એમાંથી એનો ભાગ જોઈએ છે, નહીં તો જતા નો રે બાપના ઘરે. પણ બસ હવે બહુ થઈ ગયું. હવે છે ને એને હું આ ઘરમાં જ નહીં રહેવાનું. મમ્મીને ચોખ્ખા શબ્દોમાં હું કહીશ અને એ પણ ખીજાય ને. અને જો મમ્મી જરાક પણ એની તરફદારી કરી છે કે એની બાજુ બોલ્યા છે ને તો મમ્મીને પણ કહી દેવું છે કે તમને ન પોસાતું હોય તો તમે હું જે કરો, આને લઈને બીજે જતા રહો, પણ મારા ઘરમાં આ નહીં ચાલે. બરાબર છે, મમ્મીને પણ કહી દેજો કે તમને આજ સારી રાખતી હોય તો તમે પણ એના ભેગા જાઓ, આપણે બંને તો શાંતિથી જીવી શકીએ. હા હા, આપણી શાંતિ તો એ લોકોએ છીનવી લીધી છે. અને હા, ખાસ વાત જો મમ્મીને ચોખવટ કરીને કહી દેજો કે ભાભીને આ ઘરમાંથી એક ફૂટી કોળી પણ નહીં મળે. કોણે કીધું છે કઈ આપવાનું છે? હા, નહીં નહીં, કાલ સવારે માંગશે તો શું કરશું? આપશું જ નહીં ને. એ ભાગની વાત તો તું જવા જ દે. અત્યારે છે ને આ જેનો પ્રેમ પ્રકરણ પકડાણો છે ને એ ગુસ્સો લઈને તું ઘરે પોગ અને ફટાફટ મમ્મીને વાત કરીએ. ચાલ ચલો.